નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો એનું લેક્ચર નંબર 2 એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। આજનો આપણો ટોપિક છે પહેલો પવન। પવન કોને કહો છો તમે? હવા ગતિ કરતી કરતી તમારા તરફ આવે તો એને આપણે શું કહીએ છીએ? પવન કહીએ છીએ। પવન આવે, પવન ક્યારે આવે? હવા આવે તો। હવા ઉડતી ઉડતી એટલે કે ગતિ કરતી કરતી આવે છે, એટલે કે ગતિમાન હવાને શું કહીએ છીએ આપણે? પવન કહીએ છીએ। પવનનું નિર્માણ કેવી રીતે થાય છે? આપણે આવી હવા ગતિ કેમ કરવા માંગે છે તો જોઈએ। જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમાંના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શું થાય છે? શોષણ કરાય છે। સૂર્યના કિરણો એ જમીન પર પડે અથવા પાણી પર પડે તો એમાંના અમુક કિરણો શું થાય છે? એની અંદર શોષાઈ જાય છે, મતલબ પાછા જતા નથી। પાછા ગયા કોને કહેવાય? પરાવર્ત, અથડાઈ અને પાછા ફરે। તો બાકીના મોટા ભાગના વિકિરણોનું જમીન અને જળાશયો દ્વારા શું થાય છે? પરાવર્તન કરાય છે અથવા તો પરાવર્તન થાય છે, બરાબર। એટલે કે માનો કે આ જમીન છે, જળાશય છે, તો ઉપરથી જે કિરણો આવતા હોય એમાંના અમુક કિરણો શું થાય છે? અંદર શોષાઈ જાય છે, મતલબ એમની ગરમી ઉષ્મા એ જમીન અથવા જળાશયમાં શું થાય છે? શોષાઈ જાય છે। અને બાકીના કિરણો, અમુક કિરણો અથડાઈને શું થાય છે? પાછા ફરે છે। વિકિરણો એ પાછા ફરે છે, બરાબર છે। તો બે મુદ્દા જોઈએ આપણે કે જ્યારે સૂર્યના કિરણો એ પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે તેમાંના અમુક કિરણોનું શું થાય છે? શોષણ થાય છે અને બાકીના વિકિરણોનું પરાવર્તન થાય છે। હવે જે કિરણો પરાવર્તિત પામ્યા છે એટલે કે પાછા ફર્યા છે, પાછા ફરતી વખતે હવે જે શોષાઈ ગયા હતા એમની ઉષ્મા તો કોણે? જમીન અથવા જળાશયોએ શોષી લીધી, પરંતુ જે પાછા ફરે છે એમની પાસે શું હશે? ઉષ્મા હશે। હવે એ પાછા ફરતી વખતે એ પોતે કિરણો કેવા છે? ગરમ। તો એ આસપાસના વાતાવરણમાં જે વાયુઓ છે એમને શું કરે છે? ગરમ કરતા જાય છે, એમને ઉષ્મા આપતા જાય છે। એટલે આ બધી હવા શું થશે? ગરમ થશે। હવા કેવી થશે? ગરમ। વાતાવરણને નીચેથી શું કરતા જાય છે? ગરમ કરે છે। પરિણામે હવામાં પવનનું નિર્માણ થાય છે અને ગરમ થશે। આપણે ચેપ્ટર નંબર 1 જાણે ભણ્યા હતા દ્રવ્ય, તમે જોયું હોય તો તાપમાનમાં વધારો થાય એટલે દ્રવ્ય શું થાય છે? દ્રવ્યની ગતિજ ઉર્જા વધે છે। ભણ્યા હતા ને, તાપમાન વધતા દ્રવ્યની ગતિજ ઉર્જા વધે છે। તો અહીંયા આગળ હવા ગરમ થઈ મતલબ એનામાં શું આવશે? ગતિ ઉર્જા, એની ગતિ વધવા લાગશે। એમાં હવાએ શું છે? વાયુ, અને વાયુ તો આમ તેમ રખડતો જ હોય છે ને, એમાં એક ગરમ થયો એટલે તો કેવો ફરશે? ઝડપથી ફરશે ને, એટલે કે પરિણામે હવામાં પવનનું નિર્માણ થાય છે। તો આટલો ટોપિક શેનો છે? પવનનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ। હવે આ પવન એ બે પ્રકારની રીતે વાતા હોય છે। એક હોય છે દરિયાઈ લહેર અને એક હોય છે જમીનની લહેર। દરિયાઈ લહેર કોને કહેવાય અને જમીનની લહેર કોને કહેવાય? એટલે દરિયાના પવનો અને જમીનના પવનો બંને અલગ અલગ રીતે વાતા હોય છે। તો એ સમજીએ આપણે। એ સમજીએ એ પહેલાં યાદ રાખી લો કે આ જમીન છે, હું પહેલાં તમને સમજાવી જ દઈશ। અને જમીન જ્યાં એન્ડ થતી હશે ત્યાં શું આવેલો હશે? દરિયો। આ શું છે? દરિયો અથવા તો સમુદ્ર, જે પણ હોય, બરાબર છે। હવે સૂર્ય તો ક્યાં હશે? આકાશમાં હશે, આપણે જાણીએ છીએ। તો આ સૂરજ દાદા શું કરતા હશે? પોતાના કિરણો એ પૃથ્વીની સપાટી પર ફેંકતા હશે। તો એવું હશે કે જમીન ઉપર વધુ ફેંકશે, દરિયા ઉપર ઓછા ફેંકશે? ના, પ્રકાશ સમાનપણે બધે પ્રસરતો જતો હશે। હવે પ્રકાશના કિરણો એ જમીન પર પણ પડતા હશે અને દરિયા પર પણ પડતા હશે। તો જમીન અને દરિયા વિશે એટલું પહેલાં યાદ રાખી લઈએ કે જમીન એ પાણી કરતાં ઝડપથી ગરમ થાય। ઝડપથી શું થાય? ગરમ થાય દરિયા કરતાં, અને ઝડપથી ઠંડી એ થઈ જાય। ઝડપથી ગરમ પણ થઈ શકે અને ઝડપથી આના કરતાં ઠંડી એ પડી, મતલબ કે બંનેને તમે ગરમ કરો તો સૌથી પહેલાં ઠંડુ કોણ પડી જાય? જમીન।
બંનેને ગરમી આપવાનું ચાલુ કરો તો સૌથી પહેલાં ગરમ કોણ થઈ જાય? જમીન. બરાબર? તો આ વસ્તુ યાદ રાખજો, જમીન એ ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી પણ થાય. હવે દિવસે શું થાય એ જોઈએ. દિવસે સૂર્યના કિરણો, ગરમ કિરણો એ પૃથ્વીની સપાટી પર પડતા હોય, રાત્રે આવતા નથી, આપણે જાણીએ છીએ. તો દિવસ દરમિયાન શું થવાની ક્રિયા થતી હોય? ગરમ થવાની. તો ગરમ પણ પહેલાં થાય જમીન દિવસ દરમિયાન. પહેલાં આપણે દિવસની વાત કરીએ. તો દિવસે જમીને શું થઈ જાય છે? ઝડપથી ગરમ થઈ જશે. અને આ ગરમ તો ચોક્કસ થતું હશે પાણી, પણ કેવું થતું હશે? ધીમે ધીમે. મતલબ આ ગરમ થઈ ગયું, જમીન ગરમ થઈ ગઈ એટલે જમીનની નજીક જે અહીંયા આગળ હવા હશે એ પણ કેવી થશે? ગરમ હવા. અહીંયા આગળ હવા કેવી હશે? ગરમ હવા. જ્યારે અહીંયા આગળ હવા કેવી હશે? ઠંડી હવા. બરાબર? હવે ગરમ હવા ક્યાં જાય? ઉપર. તમે જાણો જ છો કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ હવા પાતળી થતી જાય. જેટલી હવા ગરમ થશે એમ ક્યાં જશે? ઉપર. બરાબર? એની ઘનતા ઘટશે એમ ક્યાં જશે? ઉપર જશે. ગરમ હવા ક્યાં જશે? ઉપર. એટલે અહીંયા આગળ હવા ઓછી થવાથી, કેમ હવા ઓછી થઈ? કારણ કે હવા ક્યાં જતી રહી? ઉપર. એટલે અહીંયા આગળ ઓછું દબાણ થઈ જાય. અહીંયા આગળ દબાણ કેવું થાય? ઓછું. જ્યારે અહીંયા તો હવા ઠંડી છે, હજુ ગરમ થાય છે પણ કેવું? ધીમે ધીમે. એટલે આની સાપેક્ષે તો હવા કેવી છે? ઠંડી. એટલે અહીંયા આગળ ગરમ થશે એટલે ચોક્કસ ઉપર જશે, પરંતુ હાલ ગરમ થઈ નથી. જ્યારે આ ગરમ થઈ ગયું ત્યારે આ ગરમ થઈ હતી નહીં. તો અહીંયા હજુ હવા છે, મતલબ આની સાપેક્ષે આ દબાણ કેવું હશે? વધુ. અહીંયા આગળ દબાણ કેવું હશે? વધુ. મિત્રો, તમે જીવ વિજ્ઞાનના ચેપ્ટરમાં શીખ્યા પ્રસરણ, અશ્રુતિ, કે કોઈ પણ પદાર્થ હોય એ ક્યાંથી ક્યાં તરફ જાય? વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય. વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય. એટલે હવા ક્યાંથી ક્યાં જશે? આમથી આમ કે આમથી આમ? તો તમે કહી શકો અહીંયા દબાણ વધુ છે એટલે ઓછા દબાણ તરફ. કારણ કે અહીંયા હવા ઓછી હશે ને, કારણ કે ગરમ થયેલી હવા ક્યાં જતી રહી? ઉપર. ટૂંકમાં કહી શકો અહીંયા હવાની સાંદ્રતા કેવી છે? ઓછી. ને અહીંયા હવાની સાંદ્રતા વધુ, એટલે વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ. બરાબર? એટલે દિવસે પવન ક્યાંથી ક્યાં ફૂંકાયો? દરિયામાંથી જમીન તરફ ફૂંકાયો. દરિયા તરફથી જમીન તરફ જાય, એને કહેવાય દરિયાઈ લહેર. એટલે દિવસે આવતા પવનો દરિયા તરફથી આવતા હોય. બરાબર? હવે રાત્રિની વાત કરીએ. હું અહીંયા નહીં કરું, નીચે કરું છું, અને સમજજો કે જમીન અહીંયા દરિયો છે. બરાબર? રાત્રે શું થતું હોય? હવે રાત્રે સૂર્ય હશે નહીં, એટલે રાત્રે કઈ પ્રક્રિયા થતી હશે? ઠંડુ થવાની. હવે ઝડપથી ઠંડુ કોણ થઈ જશે? જમીન. કારણ કે જમીન એ દરિયાની સાપેક્ષે કેવી છે? ઝડપથી. એટલે જમીન છે એ કેવી થઈ જશે? ઠંડી. જ્યારે દરિયો હજુ કેવો હશે? ગરમ હશે. ઠંડો થતો હશે રાત્રે, પણ કેવી રીતના? ધીમે ધીમે. બરાબર છે? એટલે આ ધીમે ધીમે ગરમ થતો હશે, સોરી ઠંડો થતો હશે ને આ ઝડપથી ઠંડી થઈ જશે. એટલે અહીંની હવા કેવી હશે? ઠંડી હવા હશે જમીન પરની. જ્યારે દરિયા પર હજુ ગરમી હશે, કારણ કે હજુ ઝડપથી એ ઠંડો થઈ શકશે નહીં. એટલે દરિયા પરની હવા હજુ કેવી હશે? ગરમ હવા હશે. એટલે ગરમ હવા ક્યાં જાય? આની જેમ ઉપર તરફ જશે. જો આ હવા ઉપર તરફ જશે એટલે અહીંયા આગળ હવા ઓછી થશે, એટલે અહીંયા આગળ દબાણ કેવું હશે? ઓછું દબાણ. જ્યારે અહીંયા આગળ હવા ઠંડી છે એટલે ઉપર જશે નહીં, એટલે અહીંયા આગળ દબાણ કેવું હશે? વધુ દબાણ. એટલે હવા વધુ દબાણથી ઓછા તરફ, એટલે કે વધુ દબાણથી ઓછા તરફ. એટલે ક્યાંથી ક્યાં જાય છે રાત્રિ દરમિયાન? જમીન તરફથી દરિયા તરફ જાય છે, જેને આપણે જમીનના પવન કહીએ છીએ, કારણ કે જમીન તરફથી વાય છે. તો સમજી ગયા મિત્રો? આને અનુલક્ષીને ચોપડીમાં એક પ્રવૃત્તિ પણ આપી છે તમને, જે તમે કરી શકો છો. મીણબત્તીની છે. બરાબર? તો એ આ જ સમજાવે છે. એટલે આપણે પ્રવૃત્તિમાં કંઈ પૂછાય એવું છે નહીં. આપણે પવન જ સમજવાનો હતો, જે મેં તમને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. આવું તમને કોઈ નહીં સમજાવે, એટલું યાદ રાખજો. બરાબર? એકવાર આટલું ધ્યાનમાં આવી જાય ને એટલે તમને બધું લખતા આવડી જશે. સમજી ગયા? ફરી એકવાર જોઈ લો.
જમીન અને દરિયામાં ઝડપથી ગરમ અને ઝડપથી ઠંડુ થતું હોય તો એ કોણ છે? જમીન છે. દિવસે સૂર્ય હોય એટલે ગરમ થવાની ક્રિયા થતી હોય તો ઝડપથી ગરમ કોણ થાય? હવા. હવા ઝડપથી ગરમ થાય એટલે ક્યાં જતી રહેશે? ઉપર. એટલે જમીન ઉપર દબાણ કેવું થઈ જશે? ઓછું. દરિયા પર દબાણ કેવું હશે? વધુ. એટલે વધુથી ઓછું એટલે કે દરિયાથી જમીન. રાત્રે એનાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા થતી હોય છે. બરાબર. તો હવે લખાણ સમજી લઈએ. ચલો દરિયાઈ લહેર સમજવાની છે. પહેલા તો આપણે કે દરિયાના પવન ક્યારે વાય છે? દિવસ દરમિયાન. તો પહેલું વાક્ય, આમ તો મારે આ મુદ્દો અહીંયા ઉપર લખી દેવો તો જનરલ મુદ્દો છે. જમીનના પવનમાં પણ લખી શકો અને દરિયાના પવનમાં પણ તમે લખી શકો કે જમીન એ પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી થાય છે. હવે દિવસ દરમિયાનની વાત કરીએ કે દિવસ દરમિયાન જમીન પરની હવા ઝડપથી ગરમ થઈ ઉપર તરફ જાય છે. ક્યાં જાય છે? ઉપર તરફ. જોઈ લીધું. કંઈ જ હવે સમજાવવાનું રહેશે નહીં, બધું મેં સમજાવી દીધું. ઉપર તરફ ગઈ આટલી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. આવી ગયું કે હવા ઉપર જતી રહી એટલે દબાણ શું થઈ ગયું? ઓછું. સમુદ્ર પરની હવા શું થતી હશે? ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં હજુ શું હશે? વધુ દબાણ હશે, વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. બરાબર. આથી શું થશે? હવાની ગતિ ક્યાંથી કે કઈ બાજુ? એટલે કે વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે. આથી દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્ર એટલે કે દરિયાથી જમીન તરફ હોય છે, જેને આપણે દરિયાઈ લહેર અથવા તો દરિયાના પવન કહીએ છીએ. બરાબર છે. કંઈ હવે સમજાવવાનું મારે રહેતું નથી. રાત્રિની વાત કરીએ. આ પણ તમને સમજેલા છો, એકવાર જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે કે રાત્રે જમીન પાણી કરતાં ઝડપથી શું થઈ જશે? ઠંડી થઈ જશે. એટલે જમીન ઠંડી થઈ ગઈ એટલે જમીન પરનું દબાણ કેવું હશે? વધુ, કારણ કે હવા ઉપર જઈ નથી. જ્યારે દરિયા પર હજુ કેવી હશે? હવા ગરમ, એટલે ગરમ હવા ક્યાં જશે? ઉપર તરફ. એટલે દરિયાનું દબાણ કેવું હશે? વધુ. તો આથી જમીન પર હવાનું દબાણ કેવું હોય છે? વધુ. અને સમુદ્ર પર હવાનું દબાણ ઓછું હોય છે. આથી રાત્રિ દરમિયાન પવનની દિશા એ શું હોય છે? જમીનથી સમુદ્ર તરફ. હવે અહીંયા મેં ડીપમાં લખ્યું નથી, તમારે લખો એક મુદ્દો વચ્ચે લખી શકો કે આથી હવા એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ, એટલે કે વધુ ક્યાં છે? જમીન પર, એટલે કે જમીન તરફથી સમુદ્ર તરફ જાય છે. એટલે જમીનથી સમુદ્ર તરફની દિશા હોય છે હવાની. બરાબર. આમ આ જે પવનો વાય છે જમીનથી સમુદ્ર તરફ, સમુદ્રથી દરિયા તરફ. હવે શોર્ટ ક્વેશ્ચન 2, રાત્રિ દરમિયાન પવનો ક્યાંથી કયા બાજુ અને દિવસ દરમિયાન ક્યાંથી ક્યાં બાજુ વાતા હોય છે? ખાસ યાદ રાખજો. આમ તાપમાન અને દબાણના તફાવત આપણે જોયું કે પવન સર્જાવામાં ખાસ હાથ કોનો છે? એક તો સૂર્યનું જે તાપમાન છે એના કારણે ગરમ પણ, અને બીજું જે દબાણો સર્જાય છે, ઓછા દબાણ ને વધુ દબાણ, એના તફાવતને કારણે હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને એને આપણે પવન તરીકે અનુભવીએ છીએ. હવાની ગતિને આપણે શું કહીએ છીએ? પવન. તો મિત્રો અહીંયા આગળ ખાસ પ્રશ્ન પૂર્ણ થાય છે પવન. જો તમે ટૂંકનો જ કે પવન વિશે સમજાવો તો બધું જ લખવાનું થાય. એવો પણ પ્રશ્ન પૂછાય કે પવન કેવી રીતે સર્જાય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન તેમની દિશાઓ વિશે સમજાવો. બરાબર. અલગ અલગ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. સહેલો પ્રશ્ન છે, જેટલું મેં પહેલા સમજાવ્યું રફ પેજમાં એટલું ક્લિયર હોય તો આ પ્રશ્ન આવડી જ જશે તમને. બરાબર છે. હવે આગળ વધીએ. પવન વિશે આપણે શીખી લીધું. હવે આપણે સમજવાનું છે વરસાદ વિશે. વરસાદ જેના વિશે તમે જાણો જ છો કે આકાશમાં વાદળા બંધાય છે અને પાણી સ્વરૂપે નીચે પડે અને આપણે શું કહીએ છીએ? વરસાદ. પરંતુ આ વરસાદ પડે છે કેવી રીતે? વાદળા કેવી રીતે બંધાય છે? બરાબર. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે તમારે કે વાદળાનું નિર્માણ કેવી રીતે થાય છે અને વરસાદ કેવી રીતે પડે છે? તો જોઈએ કે પૃથ્વી પરના જે જળ સ્ત્રોતો છે એ જળ સ્ત્રોતોમાં તળાવો, નદીઓ, સમુદ્રો, મહાસાગરો બધું જ આવી ગયું મિત્રો. જળ સ્ત્રોત એટલે પાણી ધરાવતા બધા જ સ્ત્રોતો. એ દિવસના સમય શું થાય છે? એમનું પાણી ગરમ થાય છે સૂર્યની ગરમીને કારણે, અને એ પાણીનું આગળ આપણે શીખી ગયા બાષ્પીભવન એટલે કે બાષ્પ બને છે. યાદ રહે એવો જ મુદ્દો છે કે પૃથ્વી પરના જળ સ્ત્રોતમાં દિવસના સમયે પાણી ગરમ થઈ અને શું બને છે? પાણીની બાષ્પ બને છે.
સૂર્યની ઉષ્માને કારણે હવા પણ ગરમ થાય છે. પાણીની શું બની ગઈ? બાષ્પ બની ગઈ. જોઈએ, જ્યાં જ્યાં પણ પાણી હતું પૃથ્વી પર એની શું બની? ઉપર બાષ્પ બની. બાષ્પ અને બીજું અહીંયા આગળ વાતાવરણમાં શું હશે? હવા. તો સૂર્યની ગરમીને કારણે આ હવા કેવી થશે? ગરમ. હવે ગરમ હવા ક્યાં જાય? ઉપર. પરંતુ આ ગરમ હવા તેની સાથે આ બાષ્પને પણ ક્યાં લઈ જાય છે? ઉપર લઈ જાય છે. સમજી લેજો. જળ સ્ત્રોતો એ સૂર્યની ગરમીને કારણે જળ સ્ત્રોતોમાંનું પાણીનું શું બને છે? બાષ્પ બને છે. સૂર્યની ગરમીને કારણે હવા પણ ગરમ થાય છે. આ ગરમ હવા પોતાની સાથે બાષ્પને પણ ક્યાં લઈ જાય છે? ઉપર લઈ જાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ક્યાં જાય છે? ઉપરની તરફ જાય છે. જેમ જેમ હવા ઉપર તરફ જાય તેમ તેમ તે શું થતી જાય છે? ઠંડી પડતી જાય છે. જેમ જેમ હવા ઉપર તરફ જાય એમ હવા કેવી થતી જાય? ઠંડી પડતી જાય. કારણ કે ઉપરનું વાતાવરણ કેવું હશે? ઠંડુ હશે. બરાબર? એટલે હવા પણ કેવી થતી જાય છે? ઠંડી. હવે હવા ઠંડી પડશે એટલે ઠંડી હવામાં તો શું હતું? હવાની સાથે બાષ્પ. તો એ પાણીની બાષ્પ એ નાના બિંદુઓમાં ફેરવાય છે. જે બાષ્પ હતી એમાંથી નાના નાના બિંદુઓ બની જશે. નાના નાના પાણીના શું બની જશે? બિંદુઓ. કારણ કે આપણે આગળ શીખેલા છીએ કે વાયુ ઠંડો પડે એટલે એનું શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. તો બાષ્પ એ શું હતું? પાણીનું સ્વરૂપ જ છે. તો એ બાષ્પ ઠંડી પડશે એટલે પાછું પાણીના નાના નાના ટીપાઓ તમે કહી શકો અથવા બિંદુઓ પાણીના નાના નાના બિંદુઓમાં ફેરવાય છે. બરાબર? હવે મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુઓ એકત્રિત થતા આવા ઘણા બધા બિંદુઓ એકબીજા જોડે એકત્રિત ભેગા થઈ એક આખું પાણીનું મોટું ટીપું બનાવી દેશે. પાણીનું ટીપું. હવે આ પાણીનું ટીપું આવી રીતના નાના નાના બિંદુ એની સાથે જોડાતા જશે. આ નાના નાના બિંદુઓ ભેગા થાય ને એને કહેવાય સંઘનન. ભેગા થવાની ક્રિયા એને શું કહેવાય? સંઘનન. બરાબર? તો આવા નાના ટીપાઓ ભેગા થઈ અને મોટું ટીપું બનશે એટલે કે મોટું બિંદુ. જોઈ શકો છો કે પાણીના નાના બિંદુ એકત્રિત થતાં શું થાય છે? કે વાદળ બંધાશે અને વાદળ બંધાઈ એમની વચ્ચે આવું સંઘનન થઈ. જો કે પાણીના નાના બિંદુઓની સંઘનન પ્રક્રિયાથી પાણીના બિંદુઓ કદમાં વધે છે. એમનું કદ શું થાય છે? વધી જાય છે. અને દેખીતું છે પાણીનું કદ વધી જશે એટલે ભારે બનશે, વજનદાર બનશે. અને વજનદાર વસ્તુઓ એ હવામાં લાંબો સમય ટકી શકતી નથી અને શું થાય છે? નીચે પડે છે. પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. તો મિત્રો, વરસાદ કેવી રીતે પડે છે ફરી એકવાર જોઈ લઈએ. પવન પણ તમને ફરી એકવાર રિપીટ કરાવી દઈશ આના પછી. તો પહેલાં તો જળ સ્ત્રોતોમાં જે પાણી હોય છે દિવસના દરમિયાન એની શું બને છે? બાષ્પ. હવે આ જ્યારે બાષ્પ બનતી હોય ત્યારે હવા પણ શું થાય છે? ગરમ. અને આ ગરમ હવા બાષ્પને પણ શું કરે છે? ઉપર તરફ લઈ જાય છે. હવે જેમ જેમ હવા ઉપર તરફ જાય તેમ હવા કેવી થાય છે? ઠંડી. ને એ ઠંડી હવામાં પાણીની જે બાષ્પ છે એ નાના બિંદુઓમાં ફેરવાય છે. અને મોટા પ્રમાણમાં આવા નાના બિંદુઓ ભેગા થાય એટલે વાદળ બંધાય છે. ને પાણીના નાના બિંદુઓ સંઘનન પ્રક્રિયાથી મોટા કદમાં વધે છે. અને બિંદુઓનું વજન વધવાથી એ જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. બરાબર? તો એ વરસાદની ટૂંકમાં પવન કોને કહેવાય? એનું નિર્માણ કેવી રીતે થાય છે? બરાબર? હવા ગરમ થાય છે એના કારણે. કઈ રીતે ગરમ થાય છે એ આપણે જોઈ લીધું. દરિયાઈ લહેર કોને કહેવાય? તો આપણે દરિયો અને જમીન. ખાસ હજુ તમને કહું છું, આટલું તમે યાદ રાખી લેશો એટલે તમને બધું જ યાદ આવી જશે. જમીન, દરિયો. દિવસ દરમિયાન શું થતું હોય? તો ગરમ થાય. કોણ? જમીન. ઝડપથી. એટલે હવા ગરમ થશે, ક્યાં જશે? ઉપર તરફ. એટલે અહીંયા દબાણ ઓછું. દરિયો ધીમેથી ગરમ થાય છે એટલે અહીંની હવા કેવી રહેશે? ઠંડી હવા. ઠંડી હવા હશે એટલે હવાનું પ્રમાણ અહીંયા એમનું એમ જળવાયેલું રહેશે એટલે દબાણ કેવું હશે? વધુ. એટલે હવા વધુ દબાણથી ઓછા તરફ. ખ્યાલ આવી ગયો? રાત્રિ દરમિયાન એનાથી થોડું વિરુદ્ધ થાય છે. તો દરિયાના પવન અને જમીનના પવન. તો આજે મિત્રો મેં તમને બે જ ટોપિક શીખવ્યા છે, પવન અને વરસાદ. બરાબર છે? તો કમ્પ્લીટલી તમારે તૈયાર કરી લેવાના થાય. પવન અને વરસાદ. ઓકે? જય હિન્દ.